હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્રમાં તમારે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે. એના આધારે આપણે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ એનાલિસિસ, સંપૂર્ણ તમને સમજૂતી, તે ઉપરાંત પેપર સોલ્યુશન પણ આપવાના છે, જે બોર્ડ તરફથી મોસ્ટ આઈએમપી તરીકે આવેલો છે, જે નવી બ્લુપ્રિન્ટના આધારે આવેલો છે. તો મિત્રો જો તમને બ્લુપ્રિન્ટનો યોગ્ય ખ્યાલ હશે તો જ તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકશો અને સારી એવી તૈયારી કરી શકશો. શરૂઆત કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. અન્ય વિષયના પણ જે બ્લુપ્રિન્ટ ને પેપર આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. તો મિત્રો પ્રશ્નપત્રનું પરિરૂપ 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત છે. જો કે આ જે પરીક્ષા પદ્ધતિ છે સારી એવી ખૂબ જ સરળ છે. તો મિત્રો જોઈએ પ્રકરણ પ્રમાણે ગુણભાર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. જો આનો યોગ્ય પ્રમાણે ખ્યાલ હશે તો તમે સારી એવી તૈયારી કરી શકશો. જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે, એટલે કે અથવા વગર અને અથવાનું જે ઓપ્શન આવે છે એની સાથે. તો ચેપ્ટર નંબર 1 8 માર્ક્સ, અહીં 13 માર્ક્સનું. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય 8 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 3 8 માર્ક્સ 13 માર્ક્સ. ત્યારબાદ 4 8 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 5 8 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 6 13 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 7 13 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 8 13 માર્ક્સ 13 માર્ક્સ. અને ચેપ્ટર 9 8 માર્ક્સ 13 માર્ક્સ. ચેપ્ટર 10 13 માર્ક્સ ને 13 માર્ક્સ. જો મિત્રો આપણે અથવા વગર જોવા જઈએ ને તો સારા એવા પાસ થવા એવા જો ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 10. આ રીતે કરશો તો બી તમે આરામથી પાસ થઈ જશો. કારણ કે જો કે 3 ચેપ્ટર કરવા જશો તો બી પાસ થશો, કારણ કે 13 દુ 26 અને 13 તારે 39. તો 100માંથી પાસ થવા માટે કેટલા જોઈએ? 33 જોઈએ. તો 33 તો આરામથી થઈ જાય છે. જો તમે આ ચેપ્ટર 3 કરી લેશો ને તો બી તમે આરામથી પાસ થઈ જશો. અથવા એ રીતના નથી કરવા અને તમારે અથવા સાથેના જે ઓપ્શન છે એ રીતના તમને કોઈ પણ એવું લાગે છે કે આ મારા ચેપ્ટરો સહેલા છે તો તમે કોઈ પણ ચેપ્ટર કરી શકો છો. કારણ કે જો બધામાં 13 માર્ક્સનું લખે છે, તો તમે આ ગમે તે પ્રશ્નો અથવા અંદર આપેલા છે તો એ લખી શકો છો. તો તમને જે પણ સરળ લાગે ને એ મિત્રો તૈયાર કરી જ દો. તે ઉપરાંત તમારે મોસ્ટ અને સારી એવી તૈયારી કરવા માટે આઈએમપી દરેક વર્ષે બેઠા પ્રશ્નો પૂછાય એવું એક મટીરિયલ એટલે ગાલા અસાઇનમેન્ટ. તો ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન તમારા સમાજશાસ્ત્ર હોય કે અન્ય વિષય છે દરેકના આપણે ચેનલ પર મુકાઈ ગયા છે અને તેની સંપૂર્ણ જે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. તો ચેનલ પર જશો એ જોઈ લેશો. તે ઉપરાંત સૌથી સોલ્યુશન પણ ત્યાંથી તમે જોઈ લેશો. મિત્રો જોઈએ પ્રશ્નપત્રનું માળખું કયા વિભાગમાં કઈ રીતના પૂછાય છે, ઓકે, અને કેટલા માર્ક્સનું. તો વિભાગ એની વાત કરીએ 1 થી 20 પ્રશ્નનો ક્રમ હશે, એટલે કે MCQ હશે. પ્રત્યેકનો 1 માર્ક્સ અને 20 ગુણનો વિભાગ એ થશે. 21 થી 30 એક વાક્યની અંદર આપણે જવાબ લખવાનો રહેશે, પ્રત્યેકનો 1 માર્ક્સ રહેશે. 10 ગુણના હશે અને 10 ગુણનો વિભાગ બી થશે. ત્યારબાદ 31 થી 44 14 પ્રશ્નો હશે, કોઈ પણ 10 લખવાના હશે, પ્રત્યેકના 2 માર્ક્સ રહેશે. 20 ગુણનો વિભાગ સી થશે. ત્યારબાદ વિભાગ ડી 45 થી 58 14 પ્રશ્નો આપેલા હશે, કોઈ પણ 10 લખવાના, પ્રત્યેકના 3 માર્ક્સ અને 30 ગુણનો વિભાગ ડી થશે. વાત કરીએ છેલ્લો વિભાગ એ 59 થી 54 પ્રશ્નોના ક્રમ હશે. 6 પ્રશ્નો આપેલા હશે, કોઈ પણ 4 લખવાના હશે અને પ્રત્યેકના 5 ગુણ રહેશે. તે રીતે 20 ગુણનો આ વિભાગ મિત્રો થશે. હવે જોઈ લઈએ તમારા બોર્ડ તરફથી આવેલું જે પેપર છે એ અને એનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એથી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પહેલો વિકલ્પ છે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે. ઓપ્શન ડી 940. ત્યારબાદ છે બીજા નંબરે વસ્તીના બંધારણને શું કહે છે. ઓપ્શન ડી વસ્તીનું માળખું. 3 લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે. ઓપ્શન બી મૌખિક. 4 કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે. ઓપ્શન બી શીખ સમુદાય. ત્યારબાદ છે 5 આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે. ઓપ્શન બી દ્વિતીય ક્રમે. 6 ટોટેમવાદ શેમાં જોવા મળે છે. ઓપ્શન બી અનુસૂચિત જનજાતિની અંદર. ત્યારબાદ 7 ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે. ઓપ્શન બી આરોગ્ય અને પરિવાર કલ્યાણ. 8 મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે. ઓપ્શન સી ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ. ત્યારબાદ 9 સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે. ઓપ્શન એ વૈશ્વિકીકરણ. ત્યારબાદ આવે છે પ્રશ્ન 10મા નંબરે વિકલ્પ સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું. તો ઓપ્શન સી કિંગ્સલે ડેવિસ. 11 ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ. ઓપ્શન બી ઈસવીસન 1946.
ત્યારબાદ 12 ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? ઓપ્શન એ દાદા સાહેબ ફાળકે. ત્યારબાદ 13 ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો? ઓપ્શન સી જેની અંદર 2 ઓક્ટોબર 2014. ત્યારબાદ આવે છે 14 નંબરે છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? ઓપ્શન એ રાજારામ મોહન રાય. 15 પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય? ઓપ્શન બી 33%. 16 પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ. ત્યારબાદ 17 બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? ઓપ્શન બી રિમાન્ડ હોમ. 18 એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ઓપ્શન એ રોબર્ટ મર્ટન. 19 એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? તો ઓપ્શન ડી અમેરિકા. ત્યારબાદ 20 વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન એ 1 ડિસેમ્બર. ત્યારબાદ જોઈએ મિત્રો વિભાગ બી. વિડીયોને લાઇક કરવાની બાકી હોય તો કરી દઈશું. વિભાગ બીની અંદર નીચેના પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપવાના છે. 21મા નંબરે શરૂ થાય છે ગુજરાતમાં કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે? ગુજરાતમાં ગરબા અને પતંગોત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન 22 સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. પ્રશ્ન 23 જાદુના પ્રકાર જણાવો. તો આદિવાસીઓ જાદુમાં મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ કે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે. કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂતપ્રેત સાથે સંકળાયેલો છે. આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. પ્રશ્ન 24 SEWA નું પૂરું નામ? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન. અહીં મિત્રો વીમેન નહીં પરંતુ વુમન એસોસિએશન, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન્સ એસોસિએશન આ પ્રમાણે થશે. ત્યારબાદ 25 ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? ઉદારીકરણની શરૂઆત ભારતમાં 1991થી થઈ. રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે? રેડિયો પ્રસારણથી દેશનો 83% ભાગ આવરી લેવામાં આવ્યો છે. 27 સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે? સમાજમાં પહેલો રૂઢિવાદી અને બીજો છે આધુનિકતાવાદી. 28 પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય હોય છે. 29 સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે? જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલે છે ત્યારે સમાજમાં ધોરણનો ભંગ થાય છે. 30 ઓનર કિલિંગ કોને કહેવાય? તો કે મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહે છે. તો મિત્રો તમારા અન્ય વિષયની બ્લુપ્રિન્ટ મેળવવી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી મળી જશે.